કાંકરેજ તાલુકાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીના પટમાંથી ઓવરલોડ સાદી રેતી ભરેલ ડમ્પરને ઝડપી પાડી પાલનપુર ખાણ ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી કરી। પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાંથી પસાર થતી અને જીવાદોરી ગણાતી બનાસ નદીના પટમાં રેતી ખનન કરતા તત્વ સામે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા લાલાંક કરતા ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। ત્યારે હવે એક તરફ ખાણ ખનીજ વિભાગના નિયમોના પાલનના ધજિયા ઉડાવીને તાળપત્રી ઢાંક્યા વિના જ બે રોકટોક પસાર થઈ રહ્યા છે રેતી ભરેલ ડમ્પરોને હવે નાના વાહન ચાલકોને રોડ ઉપર ચાલતા રાહદારીઓ માટે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। ત્યારે ઘણી વખત ડમ્પરો તાળપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થતી વખતે રેતી અને કાંકરા નાના વાહન ચાલકોની આંખમાં પડવાથી અકસ્માત સર્જાય છે અને રાહદારીઓ માટે તો માથાનો દુખાવો બની જાય છે। રેતી ભરેલા ડમ્પરો ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારી માઇન સુપરવાઇઝર જે.એમ. પટેલે ચેકિંગ દરમિયાન કંબોઈ ચોકડીથી ઉમરી રોડ પાસે આવેલા અરડુવાડા પાસેથી એક ઓવરલોડ સાદી રેતી ભરેલા ડમ્પર નંબર GJ08AW 3723ને તાળપત્રી ઢાંકીને ઝડપી પાડી દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે હવે સવાલ એ થાય છે કે એક બાજુ કલેક્ટર કચેરીએ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કે કોઈપણ પ્રકારની રેતી ભરેલા વાહનો પર ફરજિયાત તાળપત્રી ઢાંકેલી રાખવી અને પાણી નાખવું જેથી કરી રેત કાંકરી ઉડે નહીં અને કોઈ નાના વાહનો કે રાહદારીઓને તકલીફ થાય નહીં, પરંતુ અહીંયા તો કંઈક અલગ જ નિયમો જોવા મળે। ત્યારે હવે પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી કાંકરેજ તાલુકાના કંબોઈ ચોકડીથી ગાયત્રી વિદ્યાલય તરફ જતા રેતી ભરેલા ડમ્પરો તેમજ કંબોઈ ચોકડીથી સિહોરી દિયોદર તરફ જતા ડમ્પરો તાળપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થઈ રહ્યા છે તેમના ઉપર કડક પગલાં લેવામાં આવે તેવી માંગ બુલંદ બની છે। અન્યથા કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? સ્કૂલમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને સાયકલ કે બાઇક પર જતી વખતે આંખોમાં ધૂળ પડવાથી અકસ્માત સર્જાય છે। ત્યારે હવે સ્થાનિક પોલીસ, મામલતદાર તેમજ ખાણ ખનીજ વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી આવી બાબતો અંગે ધ્યાન કેન્દ્રિત કરી તાળપત્રી ઢાંક્યા વિના બે રોકટોક પસાર થતા વાહન ઉપર ફરજિયાત તાળપત્રી ઢાંકેલી રાખવાની ફરજ પાડે તે જરૂરી છે। એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ।